રાજકોટ બેઠક પર ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમના સમર્થનમાં પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરશે। કડવા અને લેઉવા પાટીદાર સમાજનું વિશાળ સ્નેહ મિલન રાજકોટમાં યોજાશે। પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજ એક મંચ પર જોવા મળશે। અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ સંમેલનમાં જોડાશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પરાક્રમસિંહ, પાટીદાર સમાજ સ્નેહ મિલનનું આયોજન કરવા જઈ રહ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં, શું વધુ જાણકારી, કોણ કોણ આવશે? ચોક્કસ રાજકોટની રાજકોટ લોકસભા સૌથી હાઈ પ્રોફાઇલ અને ચર્ચાતી જે લોકસભા બેઠક છે, પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સાથે સાથે કડવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું એક મહત્વપૂર્ણ જે સંમેલન આગામી 4 તારીખે શનિવારના રોજ મળવાનું છે। રાજકોટના પારિજાત પાર્ટી પ્લોટ છે, ત્યાં આ સંમેલનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના જે લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને જે અગ્રણીઓ પાટીદાર સમાજના સમસ્ત પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। કડવા પાટીદાર અને લેવા પાટીદાર સમાજના સ્નેહ મિલન એ પરસોત્તમ રૂપાલા માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટની જે બેઠક છે તેની અંદર જે ભાજપના જે ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા, તે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે એ લેવા પાટીદાર સમાજમાંથી આવે છે। એટલે કે આ સંમેલન એક મહત્વપૂર્ણ સાબિત થશે। આગામી 4 તારીખના રોજ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, તેને સ્નેહ મિલનનું નામ આપવામાં આવ્યું છે અને આ મહત્વપૂર્ણ સંમેલનની અંદર રાજકોટના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બિલ્ડરો ઉપસ્થિત રહેશે। બંને સમાજના જે અગ્રણીઓ છે તે પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। સાથે સાથે ભાજપના જે આગેવાનો છે તે પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। જી।